રહ્યા છો ગુજરાત 18 લાઈવ। સુરેન્દ્રનગર જિલ્લામાં વસ્તી ગણતરીનો ડિજિટલ પ્રારંભ। નિવાસી અધિક કલેક્ટર કે.આર. પટેલના નાગરિકોને સ્વગણતરી કરવા અપીલ। દેશભરમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા અંતર્ગત સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણતરીની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આગામી 31 મે 2026 સુધી ચાલનારી આ પ્રક્રિયા હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના દરેક નાગરિક પોતાની માહિતી જાતે જ ઓનલાઈન ભરે તે ખૂબ જ ઇચ્છનીય છે। આ ડિજિટલ સુવિધાના કારણે નાગરિકોની અંગત માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રહેશે અને ડેટા વધુ ચોકસાઈપૂર્વક તેમજ ભૂલરહિત ભરી શકાશે। આ વસ્તી ગણતરી અંતર્ગત સુરેન્દ્રનગરના નિવાસી અધિક કલેક્ટર કે.આર. પટેલે પણ પોતે ઓનલાઈન વિગતો ભરીને સ્વગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી। તેઓએ પોતાનો અનુભવ વર્ણવતા જિલ્લાના નાગરિકોને જણાવ્યું હતું કે આ ઓનલાઈન પ્રક્રિયા ખૂબ જ સરળ છે। નિવાસી અધિક કલેક્ટરે તમામ નાગરિકોને ઓનલાઈન પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરીને પોતાનો SCID સુરક્ષિત રીતે સેવ કરી રાખવા માટે ખાસ અપીલ કરી છે। ઓનલાઈન તબક્કો પૂર્ણ થયા બાદ વસ્તી ગણતરીનો બીજો તબક્કો 1 જૂન 2026 થી 30 જૂન 2026 દરમિયાન શરૂ થશે। આ સમયગાળા દરમિયાન વસ્તી ગણતરીના કર્મચારીઓ ઓફલાઈન માધ્યમથી હાઉસ ટુ હાઉસ જઈને ગણતરીની ચકાસણી કરશે। જ્યારે વસ્તી ગણતરી કરનાર કર્મચારીએ આપના ઘરની મુલાકાત લે ત્યારે ઓનલાઈન મેળવેલો આ SCID તેમને આપવાનું રહેશે। તારીખ 17 મેથી 31 મે સુધી સેલ્ફ એન્યુમરેશન એટલે કે પોતાની સ્વ ગણતરી શરૂ થાય છે અને દરેક જણ આ પોતાની સ્વ ગણતરી એ પોતે જાતે જ કરે એ ઈચ્છનીય છે, જેથી કરીને તમારી માહિતી પણ ગુપ્ત રહેશે અને તમારી માહિતી જે છે એ ચોકસાઈવાળી ભરી શકાશે। તો આ જે તબક્કો છે એટલે પહેલો તબક્કો વસ્તી ગણતરીનો કે જેની અંદર તારીખ 17 મે 2026 થી 31 મે 2026 સુધી દરેક પોતપોતાની સ્વગણતરી કરી શકશે અને ત્યારબાદ હાઉસ ટુ હાઉસ એટલે કે ઓફલાઈન આપણી ગણતરી શરૂ થશે 1 જૂનથી 30 જૂન સુધી। તો આ જે ઓનલાઈન જે તબક્કો છે દરેક જણ પોતે સ્વગણતરી કરે, પોતે સેલ્ફ sc.census.gov.in ઉપર જઈ અને લોગિન કરશે એટલે એ મળી જશે અને એની ઉપર જઈ અને પોતાનો એક SCID જનરેટ થશે। એ જનરેટ થાય એટલે એને સેવ કરીને રાખજો। જ્યારે વસ્તી ગણતરીકાર પોતે આવશે ત્યારે એને SCID આપવાનો રહેશે અને જેથી કરીને તમારી માહિતી એ સચોટ અને ચોકસાઈભરી રીતે થાય।